એ જ છે કે હું ખોટો છું ને પરમાત્મા સાચો. ભલે ચારિત્રમાંથી ચૂકી ગયા પૂજ્ય ગુરુદેવે એકવાર વાંચણીમાં બહુ સરસ મજાનું ફરમાવેલું કે આપણે બધા એક જ વસ્તુ જોઈએ કે મરીચીએ સાદુપણું છોડી દીધું. આપણે શું વિચારીએ? એવું જ વિચારીએ કે નહીં? કાં તો કેવું કહેવાય, પહેલી વાર એને સાદુપણું લીધેલું, સાદુપણું એને છોડી દીધેલું, આ તો આમ છે ને તેમ છે, આપણે નબળા વિચારો. પણ ગુરુ પરમાત્માએ કહી દીધું કે આપણે નબળા વિચારો કરીએ છીએ, પણ આગમકારોએ ક્યાંય પણ મરીચી માટે નબળું લખ્યું નથી. કોઈ આગમની અંદર મરીચી માટે નબળું લખેલું કે હલકું લખેલું આવે? નબળું કે હલકું લખેલું આવશે નહીં. બીજા નંબરની અંદર ગુરુ પરમાત્માએ કીધું કે એ વખતનો જે સમાજ હતો, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા, કોઈ પણ વ્યક્તિના મોઢે મરીચી માટે કંઈ પણ નબળો શબ્દ નીકળી ગયો? કોઈએ કીધું કે મરીચી આવો છે ને તેવો છે ને ફલાણો છે ને ઢીકણું છે? કારણ દરેકને ખ્યાલ છે કે ભાઈ આ પ્રશ્ન અમારો નથી, આ પ્રશ્ન પરમાત્માનો. પરમાત્માએ જોવાનું કે ઓલાની સાથે શું કરું, અમારે એની સાથે લેવા દેવા નથી. અને એને જે પણ કર્યું પણ એને હજી માન્યતા તો સાચી છે ને. જો આ બધી નાની વસ્તુ આપણને બહુ શીખવી રહી છે, આપણને બહુ સમજાવી રહી છે કે સામેવાળો વ્યક્તિ ગમે તેવો હોય પણ એના માટે આપણા મનની અંદર નબળા વિચાર આવવા જોઈએ નહીં. સામેવાળાનો આત્મા તો દરેકનો, તમારો ને એનો દરેકનો આત્મા સરખો જ છે. બની શકે કે વર્તમાનમાં એનું કાર્ય ખરાબ હોય, વર્તમાનમાં એની ક્રિયા ખરાબ હોય, પણ ક્રિયાના કારણે સામેવાળાના આત્માને દોષિત ગણી શકાય નહીં. તો આવું બધું પરમાત્માના જીવનની અંદર જો ઝીણું જોવામાં આવે તો આપણને ઘણું બધું અંદર જોવા મળે. હવે આ બધું આપણે દર વર્ષે સાંભળીએ કે ન સાંભળીએ? હું કે નવું બોલો? અત્યારે મેં જે કીધું એમાં કે નવું હતું કે બધું સાંભળેલું જ હતું? તો સાંભળવાનું શેના માટે? સાંભળવાનું ખાલી સાંભળવા માટે જ છે. અહીંથી સાંભળીને એક્સપ્રેસ હાઈવે કે આમ યુટર્ન લેવાનો, ટર્ન લેવો પડશે ને. અહીંથી જવા દઈને જ્યાં સુધી વાણી અહીંથી પ્રવેશ કરીને અહીંયા સુધી નહીં પહોંચે, હૃદયની અંદર નહીં પહોંચે, ત્યાં સુધી આપણા જીવનમાં ફેરફાર આવશે નહીં. આપણો સમય આવી ગયો છે. બાકીના ભાવ આપણે મોટા ભાષા વગરથી સાંભળશું, પણ કહેવાનો ભાવાર્થ એ રહેલો છે, પરમાત્માના જીવનમાં બનેલી એક ઘટના, ચાહે એ નબળી હોય કે ચાહે એ સવળી હોય, પણ આપણા જીવનના ઉત્થાન માટે રહે. આવું જાણીને જે જીવાત્મા પરમાત્માના 27 ભાવમાંથી કોઈ પણ એક ભાવની એક ક્રિયાને પણ પોતાના જીવનમાં ઉતારવા પુરુષાર્થ કરશે, એ જીવાત્મા જલ્દી મોક્ષનો અધિકારી બનશે. ધન્યવાદ. બોલો મારી સ્વામી.